નમસ્તે મિત્રો, પર્વાધિરાજ પર્યુષણ પર્વ પ્રસંગે સૌને જય જિનેન્દ્ર। આજે વાત કરવી છે જૈન ધર્મગ્રંથોની। ભારતીય ધર્મગ્રંથો એ ભારતીય જીવન દર્શનના, ભારતીય સંસ્કૃતિના મૂળભૂત આધારો છે। કોઈ પણ ધર્મગ્રંથ એ કોઈ સંપ્રદાય પૂરતો સીમિત નથી, પરંતુ માનવ જાતિ આ સમગ્ર સૃષ્ટિમાં આપણું અસ્તિત્વ, આપણા જીવનને ઉન્નત બનાવનારી જીવનશૈલી, આવી ઉત્કૃષ્ટ વિચારધારાના એ સ્ત્રોતો છે। શિક્ષણ સંવર્ધન અભિયાન સમન્વયની 80મી રાજ્ય ગોષ્ઠીમાં ભારતીય ધર્મગ્રંથો પરની એક બેઠક હતી અને એમાં જૈન ધર્મગ્રંથો વિશે બોલવાની મને એક તક મળેલી। જે રીતે હિન્દુ દર્શન અને સનાતન ધર્મ માટે વેદ, વેદાંગ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતા એ ધર્મગ્રંથો આપણી પાસે છે। ઇસ્લામ દર્શન માટે કુરાન, ઈસુ ખ્રિસ્તના ઉપદેશ માટે બાઇબલ, તો શીખ ધર્મના સાર માટે ગુરુ ગ્રંથ સાહેબ જેવા ધર્મગ્રંથો આપણી પાસે છે। તો એ રીતે જૈન દર્શન અને જૈન તત્વજ્ઞાન જેમાં ગ્રંથસ્થ થયું છે એવા જૈન ધર્મગ્રંથો એટલે આગમ ગ્રંથો। આવા 45 આગમ કે જેમાં જૈન દર્શન, જૈન ધર્મના સિદ્ધાંતો અને જીવનશૈલીનું ખૂબ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે। જૈન આગમોની સંખ્યા 45 છે અને દરેક આગમ એ એક વિશિષ્ટ ગ્રંથ છે। પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનથી શરૂ કરીને આ પરંપરામાં 24મા તીર્થંકર શ્રી મહાવીર સ્વામીએ પ્રબોધેલો ઉપદેશ, એમના શિષ્યો અને ગણધરોને એમણે જે પ્રબોધના કરી એ તમામ બાબતો આ 45 આગમોમાં ગ્રંથસ્થ થઈ છે। આપણે સૌ જાણીએ છીએ કે આપણા ધર્મગ્રંથો, આપણું સાહિત્ય એ શ્રુતિ અને સ્મૃતિના માધ્યમથી કર્ણોપકર્ણ રીતે પેઢી દર પેઢી એ સચવાયેલું છે અને આગળ વધતું રહેલું છે। આપણા મોટા ભાગના ગ્રંથો એ સૂત્રો અને શ્લોકના સ્વરૂપમાં રચાયેલા છે, કારણ કે સૂત્રો અને શ્લોકમાં બહુ જ ઓછામાં ઘણું બધું કહેવાનું સામર્થ્ય છે। એ છંદમાં લખાયેલા હોવાથી એ ગાઈ શકાય છે અને એટલે એ કંઠસ્થ ઝડપથી રહી જતા હોય છે। મહાવીર સ્વામીના પ્રબોધન બાદ લગભગ 1000 વર્ષ સુધી આ સમગ્ર શ્રુત જ્ઞાન એ કર્ણોપકર્ણ રીતે પેઢી દર પેઢી આગળ વધતું રહ્યું, પરંતુ એ પછી સુરીવર્યો, આચાર્ય ભગવંતો અને સાધુ સંતોએ ભેગા મળીને પ્રથમ પાટલીપુત્રમાં અને ત્યાર પછી વલ્લભી વિદ્યાપીઠમાં સતત 12 વર્ષ બેસીને એમને ગ્રંથસ્થ કર્યું। આ હસ્તલિખિત પ્રતોની રચના કાળક્રમે મુદ્રિત થઈ અને આજે એ 45 આગમ સ્વરૂપે આપણી પાસે છે। મિત્રો, આ 45 આગમોમાં જીવ અને જગતના વિવિધ વિષયોને આવરી લેવામાં આવ્યા છે। 45 આગમના વિશે વાત કરવા બેસીએ તો ઘણો બધો સમય જાય। આ એક વિડીયોમાં 45 આગમની વાત કરવી અઘરી છે, પરંતુ એમાંના કેટલાક બહુ જ પ્રચલિત અને મહત્વના આગમો વિશે આજના વિડીયોમાં હું તમને થોડીક વાત કરીશ। એક આગમ છે આવશ્યક સૂત્ર, કે જેમાં જૈન શ્રાવક માટેની 6 આવશ્યક ક્રિયાઓનું વર્ણન છે। આ 6 આવશ્યક ક્રિયા એટલે સામાયિક, ચતુર્વિંશતિ સ્તવ, વંદના, કાયોત્સર્ગ, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન। જૈન શ્રાવક માટે આ 6 આવશ્યક ક્રિયાઓનું વર્ણન એ આવશ્યક સૂત્રમાં છે। મૂળભૂત ઉદ્દેશ એવો છે કે આ 6 ક્રિયાઓ દ્વારા સમતા, સ્તુતિ, ગુરુવંદન, પ્રાયશ્ચિત, ધ્યાન અને સંકલ્પ જેવા ગુણોની કેળવણી આપણને મળે। બીજું એક આગમ છે 10 વૈકાલિક સૂત્ર, કે જેમાં કન્ડક્ટ ઓફ એસ્સેટિક લાઈફ એનું વર્ણન કરવામાં આવ્યું છે। એટલે કે સંયમ જીવન અને શ્રમણ જીવનની આચાર સંહિતા શું હોઈ શકે
એક સાધુના વિચાર, વાણી અને વર્તન કેવા પ્રકારના હોવા જોઈએ એની વિશદ છણાવટ આપણને આ આગમમાંથી મળે છે. એક બહુ જ જાણીતું આગમ ગ્રંથ છે ઉત્તરાધ્યયન સૂત્ર. એને જૈન ધર્મ અને જૈન દર્શનની ગીતા તરીકે ઓળખવામાં આવે છે. તો આ આગમ ગ્રંથમાં જૈન ધર્મના સિદ્ધાંતો અને એનો વ્યવહારિક અમલ, એના માટે ઉદાહરણો, દૃષ્ટાંતો, કથાઓ, વાર્તાઓ અને તીર્થંકર પરમાત્માઓના જીવન ચરિત્રો દ્વારા બહુ જ સરળ રીતે જૈન ધર્મના સિદ્ધાંતો વર્ણવ્યા છે. એટલે માત્ર જ્ઞાન જ નહીં, પરંતુ એ જ્ઞાનનો વ્યવહારુ અમલ ભૂતકાળમાં, ઇતિહાસમાં કેવી રીતે થયો છે એના ઉદાહરણો અને દૃષ્ટાંતો પણ આ ઉત્તરાધ્યયન સૂત્રમાં આપણને મળે છે. એક આગમ છે પિંડ નિર્યુક્તિ સૂત્ર, કે જેની અંદર સાધુની પ્રવાસ, નિવાસ, ભોજન અને અન્ય દૈનિક ક્રિયાઓની આચાર સંહિતાનું એમાં વર્ણન છે. મિત્રો, જૈન ધર્મમાં શ્રમણ ધર્મનો મહિમા અનેરો છે. એક સાધુ કેવો હોય, એણે કઈ રીતે આચાર, વિચાર, વ્યવહાર, એની પ્રવાસ, એનું નિવાસ, ભોજન, આ તમામ અંગેની બહુ જ સૂક્ષ્મ અને વિશદ માહિતી આગમોમાંથી આપણને મળે છે. કારણ કે આ સમગ્ર જીવસૃષ્ટિ માટે, આપણા અસ્તિત્વ માટે એક ઉત્તમ જીવનશૈલી એ શ્રમણ ધર્મ છે. તો એ શ્રમણ ધર્મની આચાર સંહિતા આપણને પિંડ નિર્યુક્તિ સૂત્રમાં પણ મળે છે. એક બીજો આગમ છે નંદી સૂત્ર, કે જેની અંદર તીર્થંકરો અને ગણધર ભગવંતોના જીવન ચરિત્રો છે અને એ સાથે એમાં 5 પ્રકારના જ્ઞાનનો મહિમા કરવામાં આવ્યો છે. આ 5 પ્રકારના જ્ઞાન એટલે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્યવ જ્ઞાન અને કેવળ જ્ઞાન. તો જ્ઞાન માર્ગની ઉપાસના માટે આ નંદી સૂત્ર પણ એક બહુ જ સરસ આગમ ગ્રંથ છે. મહાનિશિથ સૂત્ર, એમાં પ્રાયશ્ચિતની પ્રક્રિયાનું વર્ણન છે. આપણી રોજિંદી દિનચર્યામાં, આપણા રોજિંદા વ્યવહારોમાં ઘણી બધી ભૂલો થાય છે, ઘણા બધા જાણે અજાણે પાપ પણ થતા હોય છે, પરંતુ એનું પ્રાયશ્ચિત એ ધર્મનું પ્રાણ તત્વ છે. અને આ પ્રાયશ્ચિતની પ્રક્રિયા આપણને મહાનિશિત સૂત્રમાં મળે છે. કલ્પસૂત્ર જૈનોનો એક બહુ જ મહત્વનો અને ખૂબ જ પ્રચલિત એવો આગમ ગ્રંથ એટલે કલ્પસૂત્ર. અને આ પર્યુષણના દિવસોમાં એક કલ્પસૂત્ર ગ્રંથની વાચના ગુરુ ભગવંતો કરે છે અને એના શ્રવણ દ્વારા પરમાત્માએ પ્રબોધેલા ધર્મ પ્રત્યે શ્રાવકો પ્રેરિત થતા હોય છે. આ કલ્પસૂત્રની અંદર શ્રી મહાવીર સ્વામી, શ્રી પાર્શ્વનાથ ભગવાન અને નેમિનાથ ભગવાનના તથા અન્ય તીર્થંકરોના પણ જીવન ચરિત્રો છે. તદુપરાંત સાધુઓ અને શ્રાવકો માટે એક જાગૃતિપૂર્ણ આચારનું આલેખન અને ગહન ઉપદેશ આપણને કલ્પસૂત્રમાંથી મળે છે. ચંદ્ર પ્રજ્ઞપ્તિ સૂત્રમાં ચંદ્ર, ગ્રહો અને એમની ગતિનું ગણિત સમજાવવામાં આવ્યું છે. એવી જ રીતે સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્રમાં સૂર્ય, એમના ગ્રહો અને એની ભ્રમણ ગતિનું ગણિત સમજાવવામાં આવ્યું છે. આ બંને આગમ ગ્રંથો એ એસ્ટ્રોલોજીના અભ્યાસ માટે ખૂબ જ માર્ગદર્શક છે. એક આગમ ગ્રંથનું નામ છે પ્રજ્ઞાપન્ન સૂત્ર. એની અંદર આત્માના સ્વરૂપ અને એના ગુણોનું વર્ણન છે. જૈન દર્શનનું પ્રાણ તત્વ એટલે આત્મા. આ આત્મા કેવો છે, એનું સ્વરૂપ કેવું છે, એના ગુણો કેવા છે, અને એ દ્વારા એક આધ્યાત્મિક વિકાસની યાત્રામાં આત્માની ઉન્નતિ કેવી રીતે થઈ શકે એનું વિશદ માર્ગદર્શન આપણને પ્રજ્ઞાપન્ન સૂત્રમાંથી મળી રહે છે. જીવાભિગમ સૂત્ર, કે જેની અંદર સમગ્ર જગત અને દરેક પ્રકારના જીવોનું અતિ સૂક્ષ્મ વર્ણન કરવામાં આવ્યું છે. જૈન દર્શનમાં 84 લાખ જીવ યોનિની વાત કરવામાં આવી છે. એમાં વાયુકાય, અપકાય, પૃથ્વીકાય, વનસ્પતિકાય એવી અલગ અલગ શ્રેણીમાં અનેક પ્રકારના જીવો
અને એનું વર્ણન એ જૈન દર્શનમાંથી મળે છે. અને આ તમામ પ્રકારના જીવોની વાત એ બાયોલોજી અને બોટનીના અભ્યાસુઓ માટે ખૂબ જ માર્ગદર્શક બને એવું વર્ણન જીવાભિગમ સૂત્રમાં આપણને મળી રહે છે. એક આગમનું નામ છે આચારાંગ સૂત્ર, કન્ડક્ટ એન્ડ બિહેવિયર ઓફ એસેટિક લાઈફ, એટલે કે શ્રમણ જીવનની આચાર સંહિતાનું વર્ણન. મિત્રો, મેં વાત કરી એમ કે શ્રમણ ધર્મનો મહિમા એ જૈન દર્શનમાં અનેરો છે. અને એટલે ઘણા બધા આવા આગમ ગ્રંથોમાં એક સાધુની આચાર સંહિતા, એનું જીવન, એના વિચાર, વાણી અને વર્તન, એની જીવનશૈલી કેવા પ્રકારના હોય એના વર્ણનનું અનેક જગ્યાએ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્થાનાંગ અને સમવાયાંગ સૂત્ર કે જેની અંદર જૈન ધર્મના મૂળભૂત તત્વ એવા અહિંસાનું સૂક્ષ્મ દર્શન કરવામાં આવ્યું છે. અહિંસા ઉપર આપણે એક બીજો વિડીયો પણ લેવાના છીએ, પણ માત્ર સ્થૂળ અહિંસા નહીં કે કોઈ જીવને મારવું નહીં એ જ માત્ર અહિંસા નથી, પણ અહિંસાનો સૂક્ષ્મ અર્થ, એનું સૂક્ષ્મ સ્વરૂપ શું હોઈ શકે એની વિશદ છણાવટ આપણને સ્થાનાંગ અને સમવાયાંગ સૂત્રમાં પણ મળે છે. ભગવતી સૂત્ર એ પણ એક બહુ જ જાણીતો આગમ ગ્રંથ છે. એની અંદર આત્મા વિશેનું જ્ઞાન, ભૌતિક જગત સંબંધી વિવિધ વિષયોનું જ્ઞાન ઉપલબ્ધ છે. 36,000 પ્રશ્નો અને એના ઉત્તરોની ચર્ચા રૂપે આ ગ્રંથની રચના થઈ છે. જ્ઞાત ધર્મ કથાંગ સૂત્રમાં ઉદાહરણો, વાર્તા અને કથાનકો દ્વારા જૈન ધર્મના સિદ્ધાંતો, એના મૂળભૂત તત્વો વગેરે સમજાવવામાં આવ્યા છે. એવું જ એક આગમ સૂત્ર છે ઉપાસકા દશાંગ સૂત્ર, કે જેની અંદર સામાન્ય માણસ એટલે કે શ્રાવક, એ શ્રાવક ધર્મની આચાર સંહિતા શું હોય. શ્રમણ ધર્મ તો અનેરો છે જ, પણ એ બધા માટે કદાચ સુલભ ન પણ હોય. પણ એક શ્રાવક કોને કહેવાય, એની જીવનશૈલી કેવી હોય. જેમ નરસિંહ મહેતાએ ગાયું કે વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. એમ એક શ્રાવક કેવો હોય, તો એ શ્રાવક ધર્મની આચાર સંહિતા આપણને ઉપાસકા દશાંગ સૂત્રમાં મળે છે કે કેવી જીવનશૈલી અપનાવવી અને કેવા જીવન મૂલ્યો સાથે એક શ્રાવક ધર્મનું પાલન કરી શકે. આવું જ એક અગત્યનો આગમ ગ્રંથ છે પ્રશ્ન વ્યાકરણ સૂત્ર, કે જેની અંદર 5 મહાવ્રતો અને 5 મહાપાપનું વર્ણન કરવામાં આવ્યું છે. જૈન ધર્મની દ્રષ્ટિએ 5 મહાવ્રતો એટલે અહિંસા, એટલે કે હિંસા ન કરવી, કોઈ જીવને ન મારવો, અસ્તેય એટલે કે સત્ય બોલવું પણ કડવું સત્ય ન બોલવું, આ પ્રકારની જે વાત છે એ છે અસ્તેય. અચૌર્ય, ચોરી ન કરવી, પોતાના હકનું નથી એવી કોઈ પણ વસ્તુ ન લેવી, એટલે અચૌર્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય, અધ્યાત્મની ઉન્નતિ માટે બ્રહ્મચર્ય પણ આવશ્યક છે, અને અપરિગ્રહ, વણજોઈતું નવ સંગરવું, એ જે વાત ગાંધીજીએ કહેલી છે એ અપરિગ્રહ. આ 5 એ જૈન ધર્મના 5 મહાવ્રતો છે. અને એનાથી વિરુદ્ધ આ વસ્તુઓનું પાલન ન કરવું એ 5 મહાપાપ છે. તો આવા 5 મહાવ્રતો અને 5 મહાપાપની વાત એ આપણને પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં મળે છે. વિપાક સૂત્ર નામનો જે આગમ ગ્રંથ છે એની અંદર સારા અને ખરાબ કર્મો અને તેના કર્મફળની કથાઓ રજૂ કરવામાં આવી છે. જૈન ધર્મ એ કર્મના સિદ્ધાંતને પણ ખૂબ મહત્વ આપે છે, અને કર્મ એ તીર્થંકરને પણ છોડતું નથી. અને એટલા માટે કર્મનો મહિમા અનેરો છે કે એવા કર્મો કરીએ કે જેનું કર્મફળ આપણને ઉન્નત દિશાએ લઈ જાય. તો આ કર્મ વિશેની વાત આપણને વિપાક સૂત્રમાંથી મળે છે. તો મિત્રો, આમ આવા 45 આગમો છે કે જે 12 અંગ સૂત્રો, 12 ઉપાંગ સૂત્રો, 6 છેદ સૂત્રો, 4 મૂળ સૂત્રો અને 11 ચુલિકા સૂત્રોમાં વર્ગીકૃત છે.
અને એમાં સમગ્ર જગતના વિવિધ વિષયોનું જ્ઞાન, બ્રહ્માંડ વિશેનું જ્ઞાન, જીવ અને અજીવ જેવા તત્વનું જ્ઞાન, શ્રમણ અને શ્રાવક એ બંનેની જીવનશૈલી, આચાર સંહિતા વિશેની માહિતી, જૈન દર્શનના મૂળભૂત તત્વો, જૈન દર્શનના મહાવ્રતો, જૈન વિચારધારા, જૈન સિદ્ધાંતો, આ તમામ બાબતોનું જ્ઞાન આ 45 આગમોમાં ગ્રંથસ્થ થયું છે. તીર્થંકર દેવો, મહાસતીઓ, મહાપુરુષો, આ બધાના જીવન ચરિત્રો અને એ જીવન ચરિત્રો દ્વારા એક ઉત્કૃષ્ટ જીવનશૈલીનું નિરૂપણ એ આ આગમ ગ્રંથોમાં બહુ જ સરસ રીતે ગ્રંથસ્થ થયું છે. એક જ્ઞાનનો વિશાળ મહાસાગર એ આપણી પાસે ઉપલબ્ધ છે. આગમ ગ્રંથોનો અભ્યાસ પણ પાત્રતા માગી લે છે, પરંતુ ઇન્ટરનેટ પર પણ ઘણી બધી બાબતો ઉપલબ્ધ છે અને આ આગમ ગ્રંથો પરના કેટલાક ભાષ્યો, કેટલાક વિવેચન ગ્રંથો રચાયા છે, એમાંથી પણ આપણને આગમ ગ્રંથોની માહિતી મળે છે. ખાસ આ વાત કરવાનો ઉદ્દેશ એટલો જ છે કે અમૂલ્ય જ્ઞાન આપણા આ આગમ ગ્રંથોમાં ગ્રંથસ્થ છે અને ભારતીય ધર્મ ગ્રંથોમાં આગમ ગ્રંથોનો પણ એક અનેરો મહિમા છે, એક મહત્વનું સ્થાન છે. તો આ જ્ઞાનના મહાસાગરમાં આપણે પણ ડૂબકી મારીએ અને અમૂલ્ય એવા મોતીઓને પામીએ. આભાર. નમસ્તે.